11 ડિસેમ્બરના ટૂંકા અને સરળ કરંટ અફેર્સના વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ, આપણી દિવાળી હવે વૈશ્વિક ધરોહર બની ગઈ છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોએ દિવાળીનો સમાવેશ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં કર્યો છે. યોગ, કુંભ મેળો અને દુર્ગા પૂજા સહિત આ સન્માન મેળવનારી દિવાળી 16મી ભારતીય પરંપરા બની છે. 11 ડિસેમ્બર યુનિસેફ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં નાશ પામેલા રાષ્ટ્રોના બાળકોને પોષણ અને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી 11 ડિસેમ્બર 1946ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. યુનિસેફનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ છે. યુનિસેફનું મુખ્ય મથક ન્યૂયોર્ક ખાતે આવેલું છે. વર્તમાનમાં યુનિસેફના કાર્યકરો વિશ્વના 190થી વધુ દેશમાં બાળકોના કલ્યાણ માટે સતત કામ કરી રહ્યા છે. વર્ષ 1996માં યુનિસેફને બાળકોના કલ્યાણ અને વિકાસ માટે કાર્ય કરવા બદલ શાંતિનો પુરસ્કાર આપવામાં આવેલ હતો. ભારતના નવી દિલ્હીના લાલ કિલ્લા સંકુલમાં યુનેસ્કો ઇન્ટરગવર્નમેન્ટલ કમિટી ફોર સેફગાર્ડિંગ ઓફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ 2025ના 20મા સત્રનું આયોજન કરી રહ્યું છે. આ પહેલીવાર બનશે જ્યારે ભારત આઈસીએસ સમિતિના સત્રનું આયોજન કરશે અને સંસ્કૃતિ મંત્રાલય અને સંગીત નાટક અકાદમી આ સત્રનું આયોજન કરવા માટે નોડલ એજન્સીઓ છે. સરકારે નિકાસને વેગ આપવા માટે ખાસ કરીને એમએસએમઈ અને શ્રમ સઘન ક્ષેત્રો માટે 25,060 કરોડના નિકાસ પ્રમોશન મિશનને મંજૂરી આપી છે. રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન ખાદ્ય તેલ ક્ષેત્રને આયાત નિર્ભરથી આત્મનિર્ભર બનાવીને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાની ભારતની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. તે 2030-31 સુધીમાં 29 મિલિયન હેક્ટરથી 33 મિલિયન હેક્ટર વિસ્તાર, પ્રાથમિક તેલીબિયાં ઉત્પાદન 39 મિલિયન ટન 2022-23થી 69.7 મિલિયન ટન અને ઉપજ 1,353 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થી 2,112 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે. આ મિશન 2030-31 સુધીમાં સ્થાનિક ખાદ્ય તેલ ઉત્પાદનના 25.45 મિલિયન ટન કરવાનું લક્ષ્ય રાખે છે. આ મિશન ચોખા અને બટાકાની પડતર જમીનને લક્ષ્ય બનાવીને તેલીબિયાંની ખેતીમાં વધારાના 40 લાખ હેક્ટરનો વિસ્તાર કરવાનો પણ પ્રયાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે હિન્દુ વિકાસ દર શબ્દ એક વસાહતી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે જે અગાઉના દાયકાઓમાં ભારતના ધીમા આર્થિક પ્રદર્શનને તેના લોકોની ઓળખ સાથે અન્યાયી રીતે જોડે છે. આ શબ્દ ભારતીય અર્થતંત્રના સ્વતંત્રતા પછીના પ્રથમ 3 દાયકાઓ 1950થી 1970 દરમિયાનના નીચા અને સ્થિર આર્થિક વિકાસ દર, જે લગભગ 3થી 3.5%નો ઉલ્લેખ કરે છે. આ શબ્દસમૂહ અર્થશાસ્ત્રી રાજકૃષ્ણએ 1970ના દાયકાના અંતમાં પ્રચલિત કરવામાં આવ્યો હતો. ધ ન્યૂ ઓક્સફર્ડ કમ્પેનિયન ટુ ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયા પેપરમાં નોંધાયા મુજબ રાજકૃષ્ણએ ભારતના સતત નજીવા વિકાસ દર તરફ ધ્યાન દોરવા માટે તેનો ઉપયોગ એક વિવાદાસ્પદ ઉપકરણ તરીકે કર્યો હતો, જે દાયકાઓથી તેની સ્થિરતાને કારણે સાંસ્કૃતિક રીતે એબેન્ડેડ દેખાતો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે હિન્દુ શબ્દનો કોઈ ધાર્મિક કે સાંપ્રદાયિક અર્થ નથી. દિલ્હીની સુંદર નર્સરી ખાતે યોજાયેલ સરસ ફૂડ ફેસ્ટિવલ 2025 રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ-સહાય જૂથો દ્વારા મહિલા સશક્તિકરણને જીવંત પ્રદર્શન બન્યું. રવીના ટંડને પ્રાણી અધિકારો, વન્યજીવ સંરક્ષણ, શાકાહારી હિમાયત અને માનવી શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણ માટે પેટા ઇન્ડિયાના પર્સન ઓફ ધ યર 2025 તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. પીપલ ફોર ધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ પેટાની સ્થાપના 1980માં થઈ હતી, જેના સ્થાપક ઇનગ્રીડ ન્યુકિર્ક અને એલેક્સ પાચેકો હતા, જેનું મુખ્ય મથક નોર્ફોક, વર્જિનિયા, યુએસએમાં આવેલ છે. પ્રાણીઓ આપણા નથી કે આપણે તેમના ઘર પર પ્રયોગ કરીએ, ખાઈએ, પહેરીએ, મનોરંજન માટે ઉપયોગ કરીએ કે અન્ય કોઈ રીતે દુર્વ્યવહાર કરીએ. 3 વર્ષના શત્રુઘ્નસિંહ કુશવાહાએ 1572નું એફઆઈડીઈ રેટિંગ મેળવ્યું છે, જે વિશ્વના સૌથી યુવા સત્તાવાર રીતે
રેટેડ ચેસ ખેલાડી બન્યા છે, જે ભારતીય ચેસમાં એક ઐતિહાસિક ક્ષણ છે. ડિસેમ્બર 2025માં ભારતે વૈશ્વિક ચેસમાં વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું, જ્યારે મધ્યપ્રદેશનો 3 વર્ષનો સર્વજ્ઞ સિંહ કુશવાહા વિશ્વનો સૌથી નાની ઉંમરનો સત્તાવાર રીતે રેટેડ ચેસ ખેલાડી બન્યો. માત્ર 3 વર્ષ, 7 મહિના અને 20 દિવસની ઉંમરે તેણે 1572ના ઝડપી રેટિંગ સાથે આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના રેકોર્ડમાં પ્રવેશ કર્યો, જે સત્તાવાર માન્યતા માટે જરૂરી બેઝલાઇન 1400 કરતાં ઘણો વધારે છે. આ ક્રાંતિકારી સિદ્ધિએ વૈશ્વિક ચેસ સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે, માત્ર સરવૈયાએ આટલી નાની ઉંમરે બતાવેલ અદ્ભુત ક્ષમતા માટે જ નહીં, પરંતુ ચેસની સુવિધામાં ભારતની વધતી જતી પ્રસિદ્ધિ માટે પણ. યશસ્વી જયસ્વાલે દક્ષિણ આફ્રિકા સામે પોતાની પહેલી વન-ડે સદી ફટકારી ટેસ્ટ, વન-ડે અને ટી-20માં સદી ફટકારનારા ભારતીયોની યાદીમાં જોડાયો. આવું કરનારો તે છઠ્ઠો ભારતીય વ્યક્તિ હતો. ભારતે 17થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપ ખાતે યોજાનારી બીજી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન માટે સત્તાવાર રીતે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. ભારત તેના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા સંસ્કૃતમાં કરવામાં આવી હતી અને તે સૌપ્રથમવાર તેમની નવલકથા આનંદ મઠમાં 1882માં પ્રકાશિત થઈ હતી. આનંદ મઠ નવલકથા 1769થી 73ના બંગાળના દુષ્કાળ અને સંન્યાસી વિદ્રોહની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ગીત સૌપ્રથમવાર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું, જેનાથી તેને રાષ્ટ્રીય ઓળખ મળી. આ ગીત માતૃભૂમિને શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાના સ્વરૂપમાં ઉજવે છે અને ભારતમાં જાગૃત થઈ રહેલી રાષ્ટ્રીય ચેતનાને કાવ્યાત્મક સ્વરે પૂરો પાડે છે. નવેમ્બર 2025માં બ્રાઝિલમાં COP30 દરમિયાન જાહેર કરાયેલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત 13 સ્થાન નીચે જઈને 23મા ક્રમે આવી ગયું. જૂન 2025ના રોજ ગ્રોઈંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ: ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી પરના ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટમાં ટ્રાન્ઝેક્શન વેલ્યુ દ્વારા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસને વિશ્વની સૌથી મોટી રિટેલ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ (FPS) તરીકે માન્યતા આપવામાં આવી. આ એક એવી સિસ્ટમ છે જે વપરાશકર્તાઓને એક જ યુપીઆઈ એપમાં બહુવિધ બેંક અને અન્ય મંજૂર ખાતાઓ, કોઈપણ ભાગ લેતી બેંકના ઉમેરવા, ઘણી બેંકિંગ સુવિધાઓને મર્જ કરવા, સીમલેસ ફંડ રૂટિંગ અને મર્ચન્ટ પેમેન્ટ્સ એક જ માધ્યમ હેઠળ લાવવાની શક્તિ આપે છે. યુપીઆઈનું પાયલોટ લોન્ચ 11 એપ્રિલ 2016ના રોજ મુંબઈ ખાતે આરબીઆઈના ગવર્નર ડોક્ટર રઘુરાજન દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે 9 ડિસેમ્બર 2025ના રોજ ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો. કટકના બારામતી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટી-20 ઇન્ટરનેશનલ દરમિયાન આ સીમાચિહ્ન પ્રાપ્ત થયું, જે બુમરાહના નોંધપાત્ર કારકિર્દીમાં વધુ એક શિખર હતું. આ સિદ્ધિ તેને વિશ્વના ક્રિકેટના ટોચના 5 બોલરોમાં સ્થાન આપે છે, જે ટિમ સાઉથી, લસિથ મલિંગા, શાકિબ અલ હસન અને શાહિન શાહ આફ્રિદી જેવા દિગ્ગજો સાથે જોડાય છે. 33મી દક્ષિણ-પૂર્વ એશિયન ગેમ્સ થાઇલેન્ડમાં શરૂ થઈ રહી છે, જેમાં 11 દેશોના 13,000 ખેલાડીઓ 50 મેડલ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ભારત 10થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન ચેન્નઈના એસડીએટી સ્ટેડિયમ ખાતે સતત ત્રીજી વખત સ્ક્વોશ વર્લ્ડ કપનું આયોજન કરશે. ઇજિપ્ત અને મલેશિયા સહિત 12 દેશો આ સ્પર્ધામાં ભાગ લેશે. હાલમાં કયા ભારતીય તહેવારને યુનેસ્કોની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસા સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે? તેનો જવાબ છે દિવાળી. 11 ડિસેમ્બર 2025એ યુનિસેફનો કયો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? 19મો. 16 વર્ષથી ઓછા કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાવનાર વિશ્વનો પહેલો દેશ કયો બન્યો છે? તેનો જવાબ છે ઓસ્ટ્રેલિયા. મહિલાઓની સુરક્ષા માટે કયા રાજ્યમાં અભયા બ્રિગેડ પોલીસ યુનિટ બનાવવા જાહેરાત કરવામાં આવી છે? તેનો જવાબ છે બિહાર. આઈઆઈટી મદ્રાસ અને ઇન્ડિયા એઆઈ મિશન દ્વારા કયા શહેરમાં ગ્લોબલ એઆઈ સંમેલનનું આયોજન કરવામાં આવશે? તેનો જવાબ છે ચેન્નઈ.
તાજેતરમાં એશિયાના પ્રથમ સંરક્ષિત શાહી પક્ષી અભયારણ્યને પુનર્જીવિત કરવા માટે કયા રાજ્યમાં ચરાઈચુંગ મહોત્સવ મનાવવામાં આવ્યો? તેનો જવાબ છે આસામ. ટાઈમ મેગેઝિન દ્વારા કોને 2025 માટે સીઈઓ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તેનો જવાબ છે નીલ મોહન. સુપ્રીમ કોર્ટે સ્ટેટ બાર કાઉન્સિલમાં મહિલાઓ માટે કેટલા ટકા આરક્ષણનો નિર્દેશ આપ્યો છે? તેનો જવાબ છે 30%.